મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફૂટપ્રિન્ટ્સ 24ના આજે બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે જે છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાય છે અને આ વખતે તેનું 24મું વર્ષ છે. ફૂટપ્રિન્ટ્સ 24 પહેલી, બીજી અને ત્રીજી માર્ચ 2024ના રોજ યોજાયેલ છે. આ ફૂટપ્રિન્ટ્સ 2024નો વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે શુભારંભ કરાયો હતો. ફૂટપ્રિન્ટ્સના ટેકનોટ્રોન, કેલિડ્રોસ્કોપ, ઇવેન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ, સ્ટોક એક્સચેન્જ, વર્ચ્યુઓસિટી, ઇન્ફોર્મેશનલ અને રોલિંગ સ્ક્વેશ જેવા વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ટેકનોટ્રોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આઈસી અને એન્જિન, કાર રેસિંગ, હાઇડ્રોલિક્સ, મોડેલ મેકિંગ, રોબોવર્સ, કોડિંગ આધારિત ઇવેન્ટ્સ જેમ કે વેબ એપ ડેવલપમેન્ટ ઇવેન્ટ્સ, હેન્ડલૂમ્સ પર વીવિંગ, ટાઈ એન્ડ ડાઈ ઇવેન્ટ્સ, ફેબ્રિક ડિઝાઇનિંગ ઇવેન્ટ્સ, કેમિકલ રિએક્શન આધારિત કાર રેસિંગ, સ્ટ્રક્ચર આધારિત ઇવેન્ટ્સ અને અનેક પ્રેઝન્ટેશન આધારિત ઇવેન્ટ શરૂ થઈ છે. આ વર્ષે ભારતીય નેવલ સ્ટાફના ચીફ ઓફિસર એડમિરલ કરમબીર સિંહ ફૂટપ્રિન્ટ્સના મહેમાન બનવાના છે. તેઓએ પીવીએસએમ, એવીએસએમ રેન્ક મેળવ્યા છે. આજે ફૂટપ્રિન્ટના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર તરીકે સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે યુવા વર્ગ અને સમાજના અન્ય નાગરિકોને જિંદગી ખૂબ સુંદર છે, તેને ઉત્સાહથી જીવવી જોઈએ તેવો સંદેશો આપ્યો હતો. પહેલાં તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ MS યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સે એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે. 3 દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે. એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે. આ ફૂટપ્રિન્ટ્સ એક સરસ મજાની ઇવેન્ટ્સ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભણે છે, પણ પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે, એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે. એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં, પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું. બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું. અને બરોડાને એમાં ખાસ MS યુનિવર્સિટીમાં લગભગ 7મી વાર આવું છું, એટલે અહીંયા આવવાની હંમેશા ખુશી હોય છે. સર, ખાસ કરીને કઈ એવી વેરાયટી કે કઈ એવી વસ્તુ કે તમને ગમી હોય? મને તો ઓવરઓલ મહારાજા સયાજીરાવે જે એડ્યુકેશનમાં જે કામ કર્યું છે, કદાચ ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ એક શહેરમાં આટલું મોટું કામ કોઈએ કર્યું નથી. અને એ કેમ્પસની એક આખી એની ઓરા હોય છે, એની મોમેન્ટમ હોય છે. એટલે મને તો અહીં આવવાનું, હું ગઈકાલે રાત્રે જ પાછો એક ઇવેન્ટ કરીને ગયો છું અને અત્યારે સવારે પાછો આવ્યો છું. એટલે મહારાજા સયાજીરાવે જે રીતે આ એટલા વર્ષો પહેલાં આટલા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા, આટલું સ્પેશિયસ, આટલા જાયન્ટિક બનાવ્યા, આજે કોઈ તાકાત નથી કોઈ વિચારી શકે. અને આ જ વિચારથી ઇન્સ્પાયર થઈને હું પણ એક 650 એકરમાં યુનિવર્સિટી બનાવું છું આણંદ પાસે. એટલે મને તો હંમેશા આ કેમ્પસમાં આવવું ગમે છે. આપનો પરિચય? સંજય રાવલ મારું નામ છે. બીજું તો મને ખબર નથી શું પરિચય આપું.